અને સમાચારની શરૂઆત કરીએ મોટા સમાચારથી। સુરતમાં સંદેશ ન્યૂઝે બોગસ સ્કૂલનો પર્દાફાશ કર્યો છે। મદ્રેસાની બિલ્ડિંગમાં આ સ્કૂલ ધમધમી રહી હતી। ઓન વિસ્તારમાં શિક્ષણના નામે ખેલ ચાલી રહ્યો છે। કોઈ પણ મંજૂરી વગર બોગસ આદર્શ સ્કૂલ ચાલી રહી છે અને મદ્રેસાની બિલ્ડિંગમાં આ આદર્શ સ્કૂલ ચાલી રહી છે। એસએસકે સ્કૂલની મિલીભગતથી આદર્શ સ્કૂલ ધમધમી રહી છે। આદર્શ સ્કૂલ કે જે વિદ્યાર્થીઓને એસએસકે સ્કૂલના એલસી આપે છે, લિવિંગ સર્ટિફિકેટ આપે છે અને એસએસકે સ્કૂલ પોતાના લિવિંગ સર્ટિફિકેટ આદર્શ સ્કૂલને આપે છે, એટલે બંને સ્કૂલની મિલીભગત છે। એસએસકે સ્કૂલનો સંચાલક એ સંદેશ ન્યૂઝની ટીમને જોઈને ભાગી ગયો હતો। આદર્શ સ્કૂલે એસએસકેના લિવિંગ સર્ટિફિકેટ આપ્યા તેવો વાલીઓ કહી રહ્યા છે। તો સંદેશ ન્યૂઝ દ્વારા આ મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ઉન વિસ્તારમાં કેવી રીતે શિક્ષણના નામે આખો ખેલ ચાલી રહ્યો છે કે જ્યાં એક મદ્રેસામાં આ આદર્શ સ્કૂલ નામની સ્કૂલ બોગસ સ્કૂલ ચાલી રહી હતી અને જે પોતાના વિદ્યાર્થીઓને એસએસકે સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટ આપતી હતી, તો એસએસકે સ્કૂલે પોતાના વિદ્યાર્થીઓને આદર્શ સ્કૂલના સર્ટિફિકેટ આપતી હતી। આવી રીતે બંને સ્કૂલની મિલીભગતથી આવી વિદ્યાર્થીઓ સાથે રમત રમવામાં આવી રહી હતી, પરંતુ સંદેશ ન્યૂઝના રિપોર્ટરને જોઈને, સંવાદદાતાને જોઈને તેઓ ભાગી ગયા હતા। આદર્શ પ્રી સ્કૂલ કે જે અત્યારે આવી રીતે ધમધમતી હતી, હાટડી અને મદ્રેસાની બિલ્ડિંગમાં આ સ્કૂલ ધમધમતી હતી। તેની પાસે કોઈ પણ પ્રકારની પરવાનગી નથી, સ્કૂલ ચલાવવાની કોઈ મંજૂરી નથી। આદર્શ સ્કૂલે પોતાના બાળકોને એલસી એસએસકે સ્કૂલના આપતી હતી, તો આવું કઈ રીતે બન્યું? વાલીઓ પણ પોતે સવાલ કરી રહ્યા છે। આવું જ્યારે એમના હાથમાં સર્ટિફિકેટ સામે આવ્યા, લિવિંગ સર્ટિફિકેટ એસએસકે સ્કૂલના, ત્યારે એમને પણ શંકા ગઈ હતી। કોઈ પણ મંજૂરી વગર, કોઈ પણ પરવાનગી વગર આ બોગસ આદર્શ સ્કૂલ એ ધમધમી રહી છે અને સંદેશ ન્યૂઝે આ બોગસ સ્કૂલનો પર્દાફાશ કર્યો છે। તો સુરતમાં આવી તો કેટલી સ્કૂલ, બોગસ હોસ્પિટલ બાદ હવે આ બોગસ સ્કૂલનો પર્દાફાશ થયો। જો કે બોગસ નર્સિંગ કોલેજ પણ ચાલી રહી છે, બોગસ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ જે એક દુકાન જેવડા નાના એવા ઓરડામાં ચાલી રહી હતી અને ત્યારબાદ હવે આ બોગસ સ્કૂલ કે જે મદ્રેસાની અંદર ચાલતી હતી અને તેને લઈને આ પર્દાફાશ કરવામાં આવ્યો છે। ઉરમાં આવેલી આ સ્કૂલ છે, મદ્રેસા બિલ્ડિંગની અંદર ચાલતી આ બોગસ સ્કૂલ અને સંદેશ ન્યૂઝે પર્દાફાશ કર્યો। સંદેશ ન્યૂઝની ટીમને જોઈને એસએસકે સ્કૂલનો સંચાલક ભાગી ગયો હતો, કારણ કે તેને અણસાર આવી ગયો હતો કે તે પકડાઈ ગયો છે। એસએસકે સ્કૂલ જે પોતાના સર્ટિફિકેટ આદર્શ સ્કૂલના બાળકોને, વિદ્યાર્થીઓને આપતી હતી, વાલીઓએ આ વાત કહી છે। એટલે આ મોટો પર્દાફાશ। ગુજરાતમાં અનેક નકલી કાંડ જે સામે આવ્યા છે, આપણે જોયું એ નકલી હોસ્પિટલથી માંડી, નકલી કચેરીઓથી માંડી, નકલી અધિકારીઓ, નકલી સ્કૂલ્સ, નકલી હોસ્પિટલ્સ, બહુ મોટી લાંબી યાદી છે અને એમાં વધુ એક સ્કૂલનું નામ જોડાયું છે। સુરતના ઓન વિસ્તારમાં સાહિલ નગર આવ્યું છે અને સાહિલ નગરના અંદર એસએસકે સ્કૂલ આ તમારી સામે જે દેખાઈ રહી છે, એસએસ સ્કૂલના જે સંચાલક છે કે તે અહીંયા દેખાઈ રહ્યા છે। તમે સંચાલક છો, પ્રિન્સિપલ છો, કોણ છો? સંચાલક નથી, પ્રિન્સિપલ છું। હા, તમારી સ્કૂલ ક્યાં ચાલે છે? અહીંયા ચાલે છે અને અહીંયા નર્સરી જુનિયર સિનિયર ચાલે છે અને લેક ગાર્ડનની સામે એસએસકે 1 to 8 ચાલે છે। અહીંયા તો તમારા કોઈ બાળકો દેખાતા નથી, સ્કૂલ બી એકદમ જર્જરિત જેવી છે। સ્કૂલ સવાર પાડી ચાલે છે અહીંયા નર્સરી જુનિયર સિનિયર માટે, અને ત્યાં બંને ટાઈમે ચાલે છે। તો તમારી જે સર્ટિફિકેટ છે એસએસકેની, એ તમે આદર્શને બી આપી રહ્યા છો? એ આદર્શમાં નથી, એ આદર્શ એકચ્યુઅલી પ્રી નર્સરી છે, બરાબર છે, અને એસએસકે એની જોડે જ ચાલે છે। ઓન પેપર તમે લોકો કોલેબરેટ કરેલું છે? ઓન પેપર નથી કર્યું, તો પછી તમે તમારી સર્ટિફિકેટ એ મરજિયાત શાળા છે, બરાબર, એટલે એ પ્રી નર્સરી તો મરજિયાત જ કહેવાય, ફરજિયાતની અંદર 1 to 8। એ આદર્શ પોતે છે, તો તમે કેમ એને સર્ટિસ આપી રહ્યા છો? સર્ટિસ નથી આપી રહ્યો હું એમને। ત્યાંથી છૂટા થયેલા બાળકોના પાસે એલસી જે હોય છે, ત્યાંથી છૂટા થયેલા બાળકો પાસે જે એલસી હોય છે, એસએસકેની હોય છે, એવું કેમ? હા, તો એસએસકે ત્યાં જ ચાલે છે, તે જ જગ્યા પર, એટલે ત્યાંથી જ એલસી મળશે ને, એલસી ને। હા, રજિસ્ટર્ડ છે। અને આદર્શ રજિસ્ટર્ડ નથી, આદર્શ પ્રી નર્સરી ચાલે છે। તમે એને કેમ હેલ્પ કરો છો? એમ કઈ નહીં, એમ દોષના લીધે, બીજું કઈ નહીં। મિત્રતામાં તમે કોઈને એલસી આપી દો છો? આ તમે જે સર્ટી આપો છો, ભવિષ્યમાં આ બધા જે વિદ્યાર્થીઓ છે એમના ભવિષ્ય સાથે આ તો છેતરપિંડી કહેવાય। મારા દોસ્ત, હું એલસી નથી આપતો એમને, બરાબર છે, હું મિત્ર તરીકે એમની મદદ કરું છું। હું બેસું પણ ત્યાં જ છું, પણ ત્યાં જ બેસું છું, તે જ જગ્યા પર, પણ હમણાં હું અહીંયા આવ્યો છું, એટલે બંધ કરવાના લીધે આવ્યો।
આ ભાઈનું કહેવું છે કે એમને મિત્રતામાં મદદ કરી છે, પરંતુ મહત્વની વાત જે સામે આવી છે કે એમને પ્રતિ જે એલસી છે તે સૂત્રોના કહેવા મુજબ એને 1500 રૂપિયા મળી રહ્યા છે, અને સાથે જ એ આદર્શ સાથે એસએસકે સ્કૂલને કંઈ લેવા દેવું નથી, તેમ છતાં એ મિત્રતામાં એલસી આપતા ફરી રહ્યા છે. એ દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક અહીંયા ગોલમાલ ચાલી રહ્યું છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત. અને સુરતથી આઝમ સાલે આપણી સાથે જોડાઈ ગયા છે. આઝમ, આ આચાર્ય સાથે તમે વાત કરી, તેઓ પોતે કહી રહ્યા છે કે મિત્રતાના ભાવે તે મદદ કરી રહ્યો છે. આદર્શ સ્કૂલ અલગ છે, એસએસકે સ્કૂલ અલગ છે, તો પછી એક શાળાના સર્ટી બીજી શાળાને કેવી રીતે અને કેમ તંત્રને જાણ ન થઈ અત્યાર સુધી? આ બાબતે આપણે જે રિયાલિટી ચેક કરી છે તેના અંદર દેખાઈ રહ્યું છે કે સંદેશ ન્યૂઝ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચી હતી, એટલે કે ઊન વિસ્તારમાં આવેલા સાહિલનગર ખાતે, ત્યાં તમને દેખાશે એક જર્જરિત ઘર છે, મકાન છે, તેના અંદર આ એસએસકે નું પાટિયું લાગેલું છે અને એ માન્યતા પ્રાપ્ત સ્કૂલ છે. ચાલો માની લીધું, એના ઉપર ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ રજિસ્ટર નંબર પર લખેલો હતો, પરંતુ એ સર્ટિફિકેટો સુરતના એ જ ઊન વિસ્તારની અંદર થોડેક દૂર, એટલે 2.5 થી 3 કિલોમીટર દૂર મદ્રેસાની બિલ્ડિંગના અંદર એક સ્કૂલ ચાલે છે, આદર્શ પ્રી સ્કૂલ. તેના અંદર 1 થી 8 સુધીના ક્લાસ ચાલી રહ્યા છે, અને તે પણ ત્યાંથી જે બાળકો છૂટા થઈને જાય છે ઇકરા સ્કૂલની અંદર, તો તેમને એલસી એસએસકે સ્કૂલની આપવામાં આવે છે. એ દર્શાવે છે કે આદર્શ સ્કૂલ જે મદ્રેસાની બિલ્ડિંગમાં ધમધમી રહી છે એ સીધી ને સીધી બોગસ છે. ઇકરા સ્કૂલના પ્રિન્સિપલ સાથે સંદેશ ન્યૂઝે વાત કરી ત્યારે એમને જણાવ્યું કે હા, હું મારા પાસે આ બાળકો આવે છે, પરંતુ મેં વાલીઓ પાસે લેખિતમાં લઈ લીધું છે, અને એ દસ્તાવેજ જ્યારે આપણે વાંચ્યા છે તે ચોંકાવનારા છે, કારણ કે તેના અંદર વાલીઓએ લખીને આપ્યું છે કે આદર્શ સ્કૂલમાં મારું બાળક ભણતું હતું, ત્યાંથી મેં એલસી લીધી છે અને અહીંયા આવ્યો છું, એલસી મને એસએસકેની આપી છે. એટલે કે સીધું ડીઈઓ કચેરીના ઉપરથી જ આ setting.com ચાલી રહ્યું છે એવું સ્પષ્ટ થાય છે, કારણ કે એક મેડમ છે કિંજલબેન, તે આ સ્કૂલો જે ઊન વિસ્તારમાં આવે છે ત્યાં ફરતી હોય છે, તો તેને આટલા વર્ષોથી આ સ્કૂલ નથી દેખાઈ રહી કે મદ્રેસાના બિલ્ડિંગમાં આ ગેરકાયદેસર સ્કૂલ ધમધમી રહી છે. જી આઝમ, આ મદ્રેસાની અંદર સ્કૂલ ચાલી રહી છે, કોઈ એની પાસે કાયદેસર સર્ટિફિકેટ નથી, મંજૂરી નથી, પરવાનગી નથી, જર્જરિત બિલ્ડિંગમાં સ્કૂલ ચાલી રહી છે, તો આખરે આ શક્ય બને કેવી રીતે? મદ્રેસો ફર્સ્ટ ફ્લોર પર ચાલે છે, નીચે જે છે સ્કૂલ દેખાય છે, અને તે દિવાલ પર બોર્ડ બી માર્યા છે કે આદર્શ પ્રી નર્સરી સ્કૂલ. ચાલો, નર્સરી સ્કૂલ ચલાવે છે, મરજિયાત છે, જેવું જેમ આગળના શિક્ષકે કીધું છે, આચાર્ય કીધું છે, માની લીધી વાત, પરંતુ ત્યાંથી 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે, ત્યાંથી છૂટા થઈને અન્ય સ્કૂલમાં જાય છે, ત્યારે એસએસકેની કેવી રીતે સર્ટિફિકેટ આપે? કારણ કે એસએસકેનો બોર્ડ આપણે જોયો એ ઊનના સાહિલનગરમાં છે. આદર્શનગર જે મદ્રેસાનું બિલ્ડિંગ છે તે ઊન વિસ્તારના અંદર આવેલા તાલાબની સામે છે, અને ઇકરા સ્કૂલ જે છે જ્યાં બાળકો જઈ રહ્યા છે ત્યાં ખુદ વાલીઓ કબૂલ કરી રહ્યા છે કે હા, અમે આદર્શ સ્કૂલમાં અમારા બાળકને ભણાવતા હતા, પરંતુ અમને સર્ટિફિકેટ એસએસકે આપ્યું છે. એ દર્શાવી રહ્યું છે કૃષ્ણ કે આમાં સીધું ડીઈઓ કચેરીથી setting.com ચાલી રહ્યું છે. જી, જે તમે વાત કરી, કેટલા સમયથી આ સ્કૂલ ચાલી રહી છે, કેટલા વિદ્યાર્થીઓ તેમાં અત્યારે અભ્યાસ કરે છે? હાલ જ્યારે મેં ત્યાં વિઝિટ કરી હતી ત્યાં એવું મને જાણવા મળ્યું છે કે જે આદર્શ સ્કૂલ મદ્રેસાના બિલ્ડિંગમાં ચાલે છે, નીચે ગ્રાઉન્ડ ફ્લોરના ઉપર, ત્યાં 1 થી 8 સુધી ચાલી રહ્યા છે. એટલે અંદાજિત આપણે ગણી લઈએ તો 150 થી 200 બાળકો ત્યાં અભ્યાસ કરતા હશે, પરંતુ આ બાળકોના ભવિષ્ય સીધા કૃષ્ણ છેડા કહેવાય, કારણ કે જે વિદ્યાર્થી જે માન્યતા પ્રાપ્ત સ્કૂલ નથી તેના અંદર અભ્યાસ કરી રહ્યો છે અને તેનો સર્ટિફિકેટ માન્યતા પ્રાપ્ત સ્કૂલમાંથી મળી રહ્યું છે, જે ધમધમી જ નથી રહી. એટલે કે એસએસકે સ્કૂલના સંચાલક સામે પણ તપાસ કરવામાં આવી જોઈએ, અને આમાં તો કાયદેસરની ફોજદારી દાખલ થવી જોઈએ, કારણ કે વાલીઓ સાથે, બાળકોના ભવિષ્ય સાથે આ સીધી છેતરપિંડી છે. બિલકુલ, બાળકોના ભવિષ્ય સાથે સીધી છેતરપિંડી છે, અને સુરતમાં તો આવી અનેક બોગસ સ્કૂલ આપણે જોઈ, નાની ઇન્સ્ટિટ્યૂટ જોઈ, નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ, બોગસ કોલેજ જોઈ, પરંતુ આ જ્યારે સ્કૂલ ચાલી રહી છે આદર્શ સ્કૂલ, એ કેટલા સમયથી ચાલતી હતી, ને તમે ડીઓ કચેરી, તમે કહ્યું કે ત્યાંથી સીધું સેટિંગ ચાલી રહ્યું છે, તો શું એની સાથે સંપર્ક કરવાની કોશિશ કરી હતી? એમની કોઈ જવાબ પ્રતિક્રિયા સામે આવી છે? આપણે જ્યારે 3 સ્કૂલની મુલાકાત લીધી છે, આપણે એસએસએ સ્કૂલ ગયા છે, સંદેશ ન્યૂઝની ટીમ એને કીધું છે કે હું મિત્રતામાં સર્ટી આપું છું, આપણે સાંભળી લીધું. આપણે જ્યારે આદર્શ સ્કૂલ પહોંચ્યા હતા, આદર્શ સ્કૂલના સંચાલક જે ત્યાં બેઠા હતા એ તો દાદાગીરી પર ઉતરી આવ્યા હતા કે મારી સ્કૂલ તો માન્યતાવાળી છે અને તમે મને પૂછવા વગર કેમ અહીંયા આવી ગયા છો, તમારે મારા પ્રેમાઇસીસમાં એન્ટર નહીં થવાનું. પરંતુ એને ના ખબર હતી કે સંદેશ ન્યૂઝે આખો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જાણી લીધો હતો. એની મદ્રેસાના બિલ્ડિંગમાં ધમધમતી આદર્શ જે પ્રી નર્સરી સ્કૂલ છે એ ગેરકાયદેસર છે, બોગસ છે. ત્યારબાદ આપણે આગળ જે સ્કૂલમાં આ બાળકો જે આદર્શથી આગળ જે સ્કૂલમાં જઈ રહ્યા છે એલસી લઈને, લિવિંગ સર્ટિફિકેટ લઈને, ત્યાં પહોંચ્યા તો ત્યાંના સંચાલક થોડા ગભરાઈ ગયા હતા, પરંતુ એમની સ્કૂલ માન્યતા પ્રાપ્ત હોવાથી અને એમની સ્કૂલ વર્ષોથી ધમધમે છે, 20 વર્ષથી ત્યાં
તેમનું એવું કહેવું હતું કે આ બાળકોને મેં અહીંયા એડમિશન એના માટે આપ્યું છે કે એમનું ભવિષ્ય ના બગડે, પરંતુ એમના પાસે આવેલી એલસી SSK સ્કૂલની હતી જે આદર્શમાંથી આવ્યા હતા. જી ના હા, પણ આખું જે આ ષડયંત્ર કેવી રીતે રચવામાં આવ્યું એ સામે આવી ગયું છે. આ મોડસ ઓપરેન્ડી કે કેવી રીતે સ્કૂલ્સની મિલીભગતથી બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા. આઝમ, આભાર આપનો તમામ વિગત માટે. એટલે સંદેશ ન્યૂઝે આ બોગસ સ્કૂલ, વધુ એક બોગસ સ્કૂલનો પર્દાફાશ કર્યો છે. કોઈ પણ પ્રકારની મંજૂરી વગર, પરવાનગી વગર આ સ્કૂલ ચાલી રહી છે અને એટલા માટે જ શંકા સાથે સવાલ થાય કે શું DO કચેરીને આની જાણ નહીં થઈ હોય.